હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો આઈ હોપ તમે બધા મજામાં જશો. હું પણ મજામાં જ છું. તો કાલના વ્લોગમાં મેં કીધું હતું પતંગ ચગાવશું, પછી છેલ્લે નહોતા ચગાયા. કે હવે અત્યારે રે આવું કે ના આવું આપણે ચગાવવાના છે. જો પતંગ લાવીને મેકરી થાય. જો થોડી વાર રહીને ચગાવીએ. હજુ 3 વાગે 4-5 વાગે ચગાવીએ તો તાણા મળે. હેડો બાય. ગાઈસ આ બાદ પતંગ ચગાવવા માંડ્યા. જો તમને બતાવું હું. જો એ ચગા 3 ચગે તો પછી આપણે ચગાવીએ થોડી વાર. આ બાદ ચગવા માંડે, આપણે ચગાવીએ થોડી વારમાં. તો ગાઈસ 5 વાગી જાય તો હેડો આપણે ચગાવી દઈએ પતંગ. હેડો પેલા પડ્યા, એક આ પડ્યો. તો ગાઈસ સારો ચગાવીએ હાલ તો, પછી પેલા ચગાવીએ. I'm so lonely, broken angel. I'm so lonely, listen to my heart. તો ગાઈસ પતંગ તો ફાટી ગયો. જો બતાવું, હવે જો આટલાથી ફાટી ગયો. બીજો લેવો પડશે આપણે, અને પવને નહીં પાછો. હેડો હવે બીજો જગાઈએ. આ વાદળી કલરનો જગાય. હેડો આ પડે જો કિન્યા વધવાની છે ઓની. હેડો બધી કાઢી ફટાફટ. કિન્યા બધી કિન્યા બધે જી. હેડો ચગાઈ દઈએ. હેડો ગાઈસ ચગાઈ દઈએ પતંગ. તો ગાઈસ પવન તો સદ નહીં. જો પતંગ ચકતો જ નહીં. પડી ગયો ભાઈ. તો ગાઈસ પવન તો સર નહીં તો ચગાવશું કેવી રીતે? જો પડી જ જાય છે નેચર. કોક કરવું પડશે કાવતરું. તો ગાઈસ પવન વગર પતંગ ચગાવે એવું લાગતું નહીં, એટલે રવા દેવું પડશે. કાલે ચગાવવું પડશે. કાલે કે તો પરમ દિવસ. આ તો ચગતો જ નહીં. પવન વગર કેવી રીતે ચગતા? તો ગાઈસ આપણો ધાબા ઉપર કચ્ચો ખાસો થઈ ગયો છે. તો હવે આપણે વાળવો પડશે. આપણું ધાબુ આપણે જ વાળવું પડે ને. હેડો સાફ કરી દઈએ. આ બધું જો આ બધું પતંગ બધા ફાટી ગયેલા પડે ને, એ બધા વાળી દઈએ પહેલાં. ફાટી ગયું ઉપરથી. જો નુકસાન કરું હું બેઠો બેઠો. તો આ નહીં ચગાવું ના. તો સજ એવું જો એટલે હવે બે ફાડી નાખીએ આપણે. આ નાખી દેવું પડે. નકરમાં ગાળો અલે આ રહી ગયું. નેચર જ જવા દેવું પડે. નેચર જ જીવ. બીજું કોઈ રહી ગયું છે જોઈ લેવો. આવી દોરીઓ તો ચાલશે. હેડો હવે બીજું કોઈ. બસ ખાલી પતંગ જ સાફ કરવાના, બીજું કોઈ કરવાનું નતું. તો આ એક પતંગ વધ્યો છે. ના જો એમાં એ કોણો છે. બધા પતંગ ઉંદેડીઓ ખાઈ જાય. આ બગલું ચગે એમ નહીં. હવે છે ને મને હંતાળો પડે સિક્રેટ જગ્યા ઉપર. તો એને હોય કાણ જા ભાઈ અંદર જતો રે. ઓહો આ તો જતાય નહીં ભાઈ. તો જતો રહેજો અંદર. જતો અંદર સરખી રીતા. દેખાય કોઈને ખબર એ ના પડે. જો એ રહ્યો બંકો અંદર. તો હવે પીકી વેટી દઈએ થોડી. હોય તો ચગ જો હોય તો ચગ જ છે. જો આ બે ને એક પેલો રહ્યો. આપણા નસીબ જ નહીં તો ચી થશે ગઈ ગયો. ના ત્યાં તો જો વાદળો કૂદ્યો તો પેતા તોડી નાખી દો.
આ બધું તૂટી ગયું સાપ. તો ગાઈસ આજનો બ્લોગ તમને ગમ્યો હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો અને મળીએ ત્યાં બીજા બ્લોગમાં. બાય.